ઓય કેવો શાક બનાવ્યો છે? એનું શાક છે આ કેચિંગિયા સબ્જી છે, ખાઓ મસ્ત છે ને. કેચિંગિયા સબ્જી? ઈ વળી શું? એટલે તમે તો પૈસા તો આપ્યા નતા મને, મારી પાસે શાક લેવા માટે કાંઈ પૈસા જ નતા. પછી શાકવાળો જે સડેલા રીંગણા અને ટમેટાને ઘા કરતો હતો ને એને હું કેચ કરતી હતી, એને કહેવાય કેચિંગિયા સબ્જી, સમજ્યા? 1000 રૂપિયા તો આપ્યા હતા. 1000 રૂપિયા ક્યાં ગયા? 1000 રૂપિયા હિસાબ આપું હવે તમને, હિસાબ આપું, વાંધો નહીં, હિસાબ આપું છું. હું પગે પગે તો જઈ ના શકું આટલી ગરમીમાં, તો મેં રિક્ષા કરી, રિક્ષાવાળાએ 50 રૂપિયા લઈ લીધા. પછી આગળ ગઈ તો થાકણી લાગી એટલે મેં કીધું થોડો શેરડી રસ પી લઉં, તો એને 30 રૂપિયા લઈ લીધા, બરોબર. અને પછી આગળ ગઈ તો આટલી ગરમી છે તો મેં કીધું ફેશિયલ કરાવી લઉં, મસ્ત બ્યુટી પાર્લર દેખાણું તો. બસ હો. અને હા, મેં મારા ઘરના 300 રૂપિયા કાઢે છે, એટલે હું તમારી પર 300 રૂપિયા માંગુ હો ને. હવે તો મને લાગે ઘરમાં પણ માયો બુક્સ અકાઉન્ટિંગ માટે લગાવવું પડશે. હે ઈ વળી શું? માયો બુક્સ એક અકાઉન્ટિંગ સોફ્ટવેર છે જે તમારા બિઝનેસના પેમેન્ટ રિલેટેડ, બિલિંગ, ઇનવોઇસ, પેમેન્ટ રિસિપ્ટ્સ, એક્સપેન્સીસ કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ તમામ વસ્તુ એ એક એપ્લિકેશનમાં થઈ જાય છે. અને આની ખાસ વાત એ કે એ ક્લાઉડ બેઝ છે, એટલે તમે દુનિયાના ગમે એ ખૂણે બેસી અને એને ઓપરેટ કરી શકો છો. અને સાથે સાથે ઓટો રિમાઇન્ડર હોય કે ઓટો ઇનવોઇસ જનરેટર હોય, બધે આની અંદર છે. ને એવા તો ઘણા બધા ફીચર્સ એની અંદર છે. તો અત્યારે જ તમારા બિઝનેસ માટે માયો બુક્સને ચૂનો, કારણ કે અહીંયા તમને મળશે બધે સુવિધા એકદમ સરળ રીતે અને બધે સુવિધા એક જ જગ્યાએ. અને નીચે મેં તમને એમની વેબસાઇટ, એમનો ઈમેલ એડ્રેસ ને એમના નંબર પણ આપેલા છે. તો અત્યારે જ એમને કોલ કરો અને અત્યારે જ માયો બુક્સની અંદર લોગ ઇન કરો.